ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડું સાધારણ દેખાતું બીજ પોષક તત્વોનું પાવરહાઉસ હોઈ શકે છે? ચાલો આજે આપણે ઊંડા ઉતરીએ અને સમજીએ અળસીના વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા અદ્ભુત સ્વાસ્થ્ય લાભો વિશે. એટલે સવાલ એ છે કે શું આટલું નાનકડું બીજ સાચે જ આપણા સ્વાસ્થ્ય માટે કોઈ ચમત્કાર કરી શકે? આમ તો લાગે કે આ કેવી વાત, પણ વિજ્ઞાન પાસે આનો જવાબ છે. તો ચાલો જોઈએ કે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે. તો બસ હવે આપણે સીધા મુદ્દા પર આવીએ. આપણે કોઈ સાંભળેલી વાતો પર નહીં, પણ નક્કર વૈજ્ઞાનિક પુરાવા પર જ ધ્યાન આપીશું. એવું તો શું છે આ અળસીમાં જે એને આટલી બધી શક્તિશાળી બનાવે છે? ચાલો શોધી કાઢીએ. તો સૌથી પહેલાં એક વાત સમજી લઈએ. અળસીને ખાલી એક સામાન્ય બીજ ન ગણતા. વૈજ્ઞાનિકો એને એક ખાસ નામથી ઓળખે છે, ફંક્શનલ ફૂડ. પણ આ ફંક્શનલ ફૂડ એટલે શું? જુઓ, ફંક્શનલ ફૂડ એટલે એવો ખોરાક જે ખાલી આપણું પેટ નથી ભરતો, પણ સક્રિય રીતે આપણા સ્વાસ્થ્યને સુધારે છે. મતલબ એ મૂળભૂત પોષણથી પણ એક સ્ટેપ આગળ છે, જે શરીરને ચોક્કસ ફાયદાઓ પહોંચાડે છે. અને અળસી એ આ વ્યાખ્યામાં એકદમ ફિટ બેસે છે. તો સવાલ એ છે કે આ બધી શક્તિ આવે છે ક્યાંથી? જવાબ છે એના 3 મુખ્ય તત્વોમાં. આ 3 તત્વોની ત્રિપુટી છે જે અળસીના લગભગ બધા જ ફાયદાઓ માટે જવાબદાર છે. તો આ છે અળસીનું પાવર ટ્રાયો. પહેલું છે ALA એટલે કે આલ્ફા લિનોલેનિક એસિડ. આ એક બહુ જ જરૂરી ઓમેગા-3 ફેટી એસિડ છે જે શરીર જાતે બનાવી શકતું નથી. બીજું લિગ્નન્સ. આ તો શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે જે આપણા કોષોનું રક્ષણ કરે છે. અને ત્રીજું અને બહુ જ મહત્વનું ડાયટરી ફાઇબર. અને જરા આ જુઓ, અળસીના કુલ વજનનો લગભગ 40% હિસ્સો, જી હા 40% ભાગ તો ખાલી ડાયટરી ફાઇબરનો જ છે. આ આંકડો ખરેખર અસાધારણ છે. અને બસ આ જ કારણ છે કે તે પાચન અને બીજા ઘણા ફાયદાઓ માટે આટલું બધું અસરકારક છે. સારું, તો હવે આપણે એ જોઈએ કે આ પાવર ટ્રાયો શરીરની 2 સૌથી મુખ્ય સિસ્ટમ્સ એટલે કે આપણા હૃદય અને આપણી ચયાપચયની ક્રિયા એને કેવી રીતે સુરક્ષિત રાખે છે. સૌથી પહેલાં વાત કરીએ ડાયાબિટીસની. અળસીમાં જે ભરપૂર ફાઇબર છે ને, એ પાચન ક્રિયાને ધીમી પાડી દે છે. એનાથી શું થાય, ખોરાકમાંથી જે શર્કરા છે એ લોહીમાં ધીમે ધીમે ભળે છે. એટલે બ્લડ શુગરમાં જે અચાનક ઉછાળો આવે છે એને રોકવામાં બહુ મોટી મદદ મળે છે. અને આ ખાલી વાતો નથી, આની પાછળ પાક્કું વિજ્ઞાન છે. એક ક્લિનિકલ ટ્રાયલમાં એવું જાણવા મળ્યું કે ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં જમ્યા પછીના બ્લડ શુગરમાં લગભગ 24% જેટલો ઘટાડો જોવા મળ્યો. વિચાર કરો, 24%! આ કોઈ નાનો સૂનો આંકડો નથી, આ એક બહુ મોટો સુધારો કહી શકાય. અને આ ફાયદા ખાલી ડાયાબિટીસ પૂરતા સીમિત નથી, એ હૃદય સુધી પણ પહોંચે છે. અળસી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડે છે, વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને શરીરને ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને સોજા જેવા હૃદયરોગના જે મોટા દુશ્મનો છે એની સામે રક્ષણ આપે છે. બ્લડ પ્રેશર ઘટાડવા માટે તો અળસી જાણે મલ્ટી ટાર્ગેટ હથિયાર જેવું કામ કરે છે. એ 1-2 નહીં પણ ઘણી બધી રીતે કામ કરે છે. શરીરમાં બ્લડ પ્રેશર વધારતા અમુક એન્ઝાઇમ્સને બ્લોક કરે છે, સોજો ઘટાડે છે અને આપણી રક્તવાહિનીઓને રિલેક્સ કરે છે. એટલે કે ચોતરફી હુમલો કરે છે હાઈ બ્લડ પ્રેશર પર. ચાલો હવે હૃદય અને ડાયાબિટીસથી આગળ વધીએ. અળસી આપણી શરીરની સંરક્ષણ પ્રણાલીને પણ મજબૂત બનાવે છે, ખાસ કરીને જ્યારે વાત આવે સોજા અને કેન્સરની. આપણે બધા જાણીએ છીએ કે શરીરમાં લાંબા સમય સુધી રહેલો સોજો, જેને ક્રોનિક ઇન્ફ્લેમેશન કહેવાય, એ ઘણા બધા રોગોનું મૂળ કારણ છે. અળસીમાં રહેલા લિગ્નન્સ અને ઓમેગા-3 સીધા જ આ સોજા પર વાર કરે છે. અભ્યાસોમાં પણ જોવા મળ્યું છે કે TNF-આલ્ફા અને HSCRP જેવા સોજાના મુખ્ય માર્કર્સને ઘટાડે છે. હવે કેન્સર સામે રક્ષણની વાત કરીએ તો એ બહુ જ રસપ્રદ છે. અળસીમાં જે લિગ્નન્સ છે ને, એ ફાઇટોઇસ્ટ્રોજન તરીકે કામ કરે છે. સાવ સાદી ભાષામાં સમજાવું તો એ શરીરના કુદરતી એસ્ટ્રોજનની જાણે એક ડુપ્લિકેટ ચાવી જેવા છે. એ કોષોના તાળામાં લાગી જાય છે અને અસલી શક્તિશાળી એસ્ટ્રોજનને અંદર આવવા દેતા નથી. આનાથી સ્તન અને પ્રોસ્ટેટ જેવા હોર્મોન પર આધારિત કેન્સરના વિકાસને રોકવામાં મદદ મળે છે. ચાલો હવે એકદમ આધુનિક અને ખૂબ જ રસપ્રદ વિષય પર આવીએ, આપણું પાચનતંત્ર અને આપણું મગજ. આ બંને વચ્ચે એક જોડાણ છે જેને ગટ બ્રેઇન એક્સેસ કહેવાય છે. અને હા, અળસી અહીં પણ એક મહત્વનો રોલ ભજવે છે. અહીંયા તો ડબલ ફાયદો છે. એક તરફ અળસીનું ફાઇબર આપણા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા માટે સુપરફૂડનું કામ કરે છે,
જેનાથી આખા શરીરને ફાયદો થાય છે. અને બીજી તરફ એમાં જે ALA એટલે કે ઓમેગા 3 છે એ સીધું આપણા મગજના સ્વાસ્થ્ય અને આપણા મૂડને પણ સપોર્ટ કરે છે. તો આ બધી વૈજ્ઞાનિક માહિતી જોયા પછી આનો મુખ્ય સાર શું નીકળે છે? ક્લિનિકલ દ્રષ્ટિકોણથી જોઈએ તો અળસીના ફાયદા એકદમ સ્પષ્ટ છે અને પુરાવાઓ પર આધારિત છે. અને અંતે આખી વાતનો નિચોડ શું છે? જુઓ, સંશોધન એકદમ સ્પષ્ટપણે કહે છે, અને આ શબ્દો સીધા સ્ત્રોતમાંથી લેવામાં આવ્યા છે, કે અળસી એ સૌથી વધુ પુરાવા આધારિત વનસ્પતિ ન્યુટ્રાસ્યુટિકલ્સમાંથી એક છે. એના ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ, સોજા અને કેન્સર નિવારણમાં જે લાભો છે એ સાબિત થયેલા છે. અને આ આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જરા વિચારો, જો અળસી જેવા એક સાધારણ દેખાતા બીજમાં આટલી બધી વૈજ્ઞાનિક શક્તિ છુપાયેલી હોય, તો આપણા રોજિંદા ખોરાકમાં બીજા કેટલાય સ્વાસ્થ્યના ખજાના છુપાયેલા હશે. બસ આપણે એમને શોધવાના બાકી છે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને?